ટ્રિપલ મર્ડર કેસમાં શૈલેષ ખાંભલાએ તળાજાની શેત્રુંજી નદીમાં મૃતકના કપડાં ફેંક્યા હતા. પોલીસે તપાસ હાથ ધરી છે. ભાવનગર વન વિભાગના નાયબ વન રક્ષક શૈલેષ ખાંભલાએ તેના પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કર્યા બાદ વિઝિટ કરવા તળાજા નીકળી ગયો હતો અને રસ્તામાં તમામના કપડાં બહાર રહી ગયાની જાણ થતાં પરત ઘરે આવ્યો હતો અને મૃતક પરિવારના કપડાં લઈ એક થેલામાં નાખી પરત તળાજા જવા નીકળ્યો હતો. ત્યારે તેણે શેત્રુંજી નદીમાં કપડાં સાથેનો થેલો ફેંકી દીધો હતો. હાલ રિમાન્ડ પર રહેલા એસીએફ ખાંભલાએ પોલીસ સમક્ષ કબૂલાત આપતા ભારતનગર પોલીસ મથકના પીઆઈ કુરેશી અને તેની ટીમ સાથે તળાજા પહોંચ્યા હતા. તળાજા ફાયર બ્રિગેડના જવાનો અને તરવૈયાની મદદથી થેલાની શોધખોળ હાથ ધરી છે, પરંતુ સાંજ સુધી કશું હાથ લાગ્યું ન હતું, જેને લઈને તળાજા ફાયર કચેરીએ એક રિપોર્ટ આપ્યો હતો, જેના પગલે શેત્રુંજી નદીમાં શોધખોળ હાથ ધરાઈ છે. જે કેસની ગુજરાતી સાથે અમીન પાયક, મહુવા.